પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે, તેમાં ભાવનગરના કોઈ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. શું છે સંપૂર્ણ માહિતી સર? એમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે ગુજરાતનો છે એનાથી માહિતી મળી છે કે આપણે જો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક હુમલો થયો છે અને એમાં ભાવનગરના વિનોદ ભટ્ટ નામના વ્યક્તિ છે એ ઘાયલ છે અને અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે ત્યાં. સર, કયા ટ્રેન મારફત ગયા હતા કે પ્રાઇવેટ કાર લઈને, એવી કોઈ માહિતી મળી છે કે અત્યારે? આ બધી માહિતી અત્યારે મળવાની બાકી છે. અમે લોકો પણ લોકલ લેવલે પણ પ્રયાસ કરી રહ્યા છીએ અને જ્યારે માહિતી મળશે ત્યારે શેર કરીશું. હાલ સ્થિતિ કેવી છે અને ક્યાંના રહેવાસી છે એ બાબતે કોઈ તપાસ? એટલી ખબર પડી છે કે ભાવનગર જિલ્લાના છે, કયા તાલુકાના કયા એટલે વિસ્તારના છે એ આપણે વિગત ભેગી કરી રહ્યા છીએ અને સ્થિતિ સારી છે, સ્ટેબલ છે અત્યારે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.